કાલે જે રીતે ચર્ચા કરી હતી તો એક વૈશ્વિક બજારોના સંકેત સાથે શરૂઆત કરીશું કારણ કે ખાસી પોઝિટિવિટી તમે યુએસ માર્કેટમાં જુઓ જેરોમ પોવેલની જે આપણને કમેન્ટ્રી પોઝિટિવ આવતી દેખાડી રહી છે ત્યારબાદ S&P 500 નાસ્ટેક ફરી એકવાર રેકોર્ડ લેવલ્સ પર આપણને ક્લોઝિંગ બતાવી રહ્યા છે એની સાથે સાથે એશિયા તરફથી પણ જુઓ તો એક ખાસા પોઝિટિવ સંકેતો છે ગિફ્ટ નિફ્ટી પણ ઇનફેક્ટ મજબૂતી સૂચવી રહ્યું છે તો સૌથી પહેલાં નિફ્ટી અને નિફ્ટી બેંક પર આવીએ એ પહેલાં ગ્લોબલ સેટઅપ બ્રિજેશ થોડું સમજી લઈએ તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે ક્યુઝ આપણને મળતા દેખાડી રહ્યા છે વૈશ્વિક બજારો So good morning, Chalini. See, overall trend तो मजबूत है, no doubt. कि તમે US માર્કેટ જો કે યુરોપિયન માર્કેટ જો કે ઇવન આજના દિવસમાં એશિયન માર્કેટ ઓપન થયા તે they have opened in a positive note. આગળકાલે અમેરિકન માર્કેટ જો તમારું નેસ્ડેક હતું S&P 500 and તમારું Dow Jones, they have almost roughly 1% upમાં closing આપ્યું છે. So they indicates that કે trend અમેરિકન બજારનું મજબૂત છે અને આની ઇમ્પેક્ટ it would be impacting our market also. As you have discussed, GIFT Nifty is already roughly around 40-44 points upside દર્શાય છે. So overall our market would be opening on the positive note. આપણા બજારો માટે પણ એક સેટઅપ પોઝિટિવ આપણે જોઈ રહ્યા છીએ ગિફ્ટ નિફ્ટીના પણ એક 60 અંકની મજબૂતી સાથે ઓપનિંગના સંકેત છે હવે ચર્ચા કરીએ બ્રિજેશ FIS અને DISના નંબર્સ કેશ સેગમેન્ટ જોઈએ સૌથી પહેલાં તો FIS તરફથી 583 કરોડનું ખરીદદારી છે DIS તરફથી આપણે જોઈ રહ્યા છીએ 1082 કરોડની ખરીદદારી બંને પોઝિટિવ છે FIS અને DIS કેશમાં પરંતુ જે ફિગર આપણને થોડી ચિંતા કરાવે છે એ FISનો ઇન્ડેક્સ ફ્યુચરનો નંબર છે કારણ કે ડેરિવેટિવ ડેટા જોઈએ તો 3434 આ અમાઉન્ટ નેટ સેલિંગ આપણને FIS બતાવી રહ્યું છે ઇન્ડેક્સ ફ્યુચરમાં સ્ટોક ફ્યુચરમાં પણ એક વેચવાલી છે કઈ રીતે તમે કારણ કે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે DISના નંબર્સ આપણા માટે વધારે મહત્વના છે જે બાઇંગ તરફનો જે સપોર્ટ છે તો એક વ્યૂ FIS અને DISના જે ફિગર્સ બતાવી રહ્યા છે ગઈકાલના So one important point, Chandni, whenever we are looking at FII data, if તમારો જો view આવે છે, see, તમારા જો ડેરિવેટિવ નો જો ડેટા છે આનાથી જ્યાદા મહત્વ તમારા કેશ ની FII ની ડેટા છે. Why I am saying so કે તમારા કેશમાં જો ડેટા આવે છે that indicates that કે આ જો FII છે या DI છે આનું જો વ્યૂ છે it is not on a intraday basis, it is purely on the delivery basis. So whenever we are looking data FII no jo data agar tame jo so we should give more weightage to the cash rather than derivatives. Now yesterday also we have discussed कि तमारा जो DI and जो data छे they are in a very in a strong hand. our जो market छे they are in a strong hand. देखो 8 जुलाई તમે જો રફલી અરાઉન્ડ 2800 કરોડનો બાઇંગ હતી 9 જુલાઈ જો તો તમારા 1400 કરોડની બાઇંગ હતી એન્ડ કાલે 1082 કરોડની બાઇંગ છે સો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે કેશ પ્રમાણે નો ડાઉટ ફ્યુચરમાં they are in a little bit giving indication that they are looking somewhere profit or they are going for a short thing and making a hedge thing but still મારું જો ઇન્ડિકેશન છે મારા સિસ્ટમ માટે whatever I'm looking data આ ઇન્ડિકેશન છે કે સ્ટીલ માર્કેટ જો છે સ્ટીલ ઓન ધ પોઝિટિવ સાઇડનું છે ઓવરઓલ એક વ્યૂ પોઝિટિવ અને કેશ સેગમેન્ટમાં જે પોઝિટિવ છે જે ખરીદદારી છે FISની એ વધારે મહત્વની છે જે ડેરિવેટિવમાં વેચવાલી આવી રહી છે એના સામે ત્યારબાદ હવે નિફ્ટીની સ્ટ્રેટેજી આજે એક્સપાયરીને લીધે ખાસ એક ફોકસ આપણે ત્યાં રાખીશું બ્રિજેશ ક્લોઝિંગ છે 24,324ના લેવલ્સ પર 101 અંકનું ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને સ્પોર્ટમાં નિફ્ટી આપ્યું છે ખાસ કરીને M&M રિલાયન્સ અને સાથે IT શેર્સ જે છે એને લીધે થોડું એક સેટઅપ બગડતું દેખાડી રહ્યું હતું પરંતુ એ મહત્વનું છે કે 24,300ની ઉપર ક્લોઝિંગ આપવામાં નિફ્ટી અહીંયાથી સફળ રહી છે આગળ નજર કરીએ પુટ રાઇટર્સને હજુ પણ એક થોડો સમય લાગશે અહીંયાથી ટ્રસ્ટ ફરી એક આવવા માટે કોલ રાઇટર્સ 24,400 24,500 અને 600ની સ્ટ્રાઇક પર આપણે જોઈ રહ્યા છીએ એક્સપાયરીનો દિવસ છે US માર્કેટ સેટઅપ છે ઓવરઓલ એશિયા પોઝિટિવ છે તો ગઈકાલના શોર્ટ બાદ આજે શોર્ટ કવરિંગ પર એક ફોકસ રહેશે પરંતુ તમે કઈ રીતે હવે જોઈ રહ્યા છો આગળ ચાલ નિફ્ટીની અને એક્સપાયરીના લેવલ્સ તો હું કહું કે સ્ટીલ ટ્રેન્ડ મજબૂત છે નો ડાઉટ कि આમાં જો बैंक निफ्टी में जो participation share, it is not up to the mark, but Nifty still has been trading above the psychological mark. તમારું 24,100 ની ઉપર ટ્રેડ થાય છે
કાલે પણ ડિસ્કસ કર્યું હતું કે નિફ્ટી એન્ડ બેંક નિફ્ટીમાં અગર તમે કમ્પેર કરો તો નિફ્ટી સ્ટીલ પોઝિટિવ સાઇડમાં છે. નો ડાઉટ કે તમારા 1 કલાક ચાર્ટમાં લિટલ બિટ નરમાશ છે, બટ દેટ શુડ બી યુઝ ટુ ગો લોંગ વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસીસ. સો નિફ્ટીની સપોર્ટ વાઇઝ 24,100 નો સપોર્ટ છે, બીજું તમારું 23,900 નો સપોર્ટ આવે છે. રેઝિસ્ટન્સની હું વાત કરું તો ઇમિડિયેટ જો રેઝિસ્ટન્સ તમારું 24,400 નો છે, બીજું તમારું 24,490 છે. એક્સપાયરી છે આજની વીકલી એક્સપાયરી છે નિફ્ટીની. મને લાગે છે એક્સપાયરી વુડ બી ઇન અ રેન્જ ઓફ 24,250 થી 24,350 ની વચમાં ઇટ વુડ બી એક્સપાયરિંગ તમારી નિફ્ટી. બેંક નિફ્ટીની અગર વાત કરો કે કાલે મને લાગ્યું હતું કે ઇટ માઇટ બી ટ્રેડિંગ ઓન ધી હાયર સાઇડ બીકોઝ ઇન્ડિકેશન પોઝિટિવ હતા, બટ સ્ટીલ એની હાઉ 52,000 ઇઝ સ્ટીલ બિંગ હોલ્ડિંગ ઓન. તો તમારું જો ઇમિડિયેટ સપોર્ટ આવે છે તમારું 52,000 or 52,100 નો છે, એન્ડ આની અગર બ્રેક થયું દેન વી કેન સી સ્લાઇડ ટુવર્ડ 400 to 500 પોઈન્ટ ઓફ કરેક્શન કેન બી સીન. તમારું 51,500 થી 51,600 નો આવે છે. ઇમિડિયેટ હું અગર રેઝિસ્ટન્સની વાત કરું તો 52,350 નો છે. બીજો જો તમારું ટફ રેઝિસ્ટન્સ પ્રમાણે હું વાત કરું તો 52,500 થી 550 to 52,600. So બેંક નિફ્ટી લિટલ બિટ નરમાશ દર્શાશે છે, અને આમાં આ પ્રમાણે બે કોલ છે, બંને પીએસયુ બેંકમાં છે, સ્ટાઇલ સાઇડમાં છે. તો તમારું જો ફર્સ્ટ છે બેંક ઓફ બરોડા. હું બેંક ઓફ બરોડા અગર તમે જો તો આ તમારું જો લોંગર ટર્મ મૂવિંગ એવરેજ છે આની નીચે ટ્રેડ થાય છે. 1 કલાક ચાર્ટમાં ઇટ ઇઝ ગિવિંગ સ્ટીલ મોર ડાઉન સાઇડ. 256 257 ની આસપાસ ક્લોઝિંગ આપી છે, તો તમે 262 નો સ્ટોપ લોસ રાખીને ચાલો. એકવાર વેચવાની સલાહ છે આમાં, પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 247. બીજો જો કાઉન્ટર છે સેલ સાઇડમાં બેન્કિંગ માટે પીએસયુ બેંકમાં છે, દેટ ઇઝ તમારું પીએનબી. પીએનબીમાં પણ તમે જો 1 કલાક ચાર્ટમાં ઇટ ઇઝ ટ્રેડિંગ બિલો ઓલ ધ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ. તમારા પ્રીવિયસ વીકનું જો લો હતું એ પણ બ્રેક થઈ ગયો છે અને આની નીચે ટ્રેડ થાય છે. તો 119 ની ક્લોઝિંગ છે, તો આમાં સલાહ છે કે 120 ની ઉપર અગર ટ્રેડ થાય then only go for a sell side. સ્ટોપ લોસ રાખો તમે 124 નો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 130. આ બંને કોલ તમારે 1 થી 2 દિવસ માટે છે. BHEL આપણે જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યા છે તો BHEL કન્ટિન્યુઅસલી આપનું જોવા મળ્યો છે. સ્ટોક વીકલી અને મંથલી સ્કેલ પર બ્રેકઆઉટ આપતો જોવા મળ્યો છે અને MSCI બી પોઝિટિવ સાઇડ પર જોવા મળ્યો છે. તો 318 ના સ્ટોપ લોસ સાથે 350 ના લક્ષ્ય માટે બેલ મારો ફર્સ્ટ પિક રહેશે. સેકન્ડ જે હિન્ડાલ્કો આપણે જો મેટલ પર્સપેક્ટિવના અંદરથી હિન્ડાલ્કો આઉટ પરફોર્મર રહ્યો છે અને કન્ટિન્યુઅસલી ન્યૂ હાઈસ બનાવતો જોવા મળ્યો છે અને ગઈકાલે સેલ ઓફમાં પણ મારા ખ્યાલથી સ્ટોક હોલ્ડ કરતો જોવા મળ્યો છે. તો આઈ થિંક જે હિસાબે સેટઅપ છે 682 ઇમિડિયેટ સપોર્ટ છે, તો 682 ના સ્ટોપ લોસ સાથે લોંગ કરવાની ભલામણ રહેશે 735 ના લક્ષ્ય માટે. ઓકે, મારા બે બાય રેકમેન્ડેશન અને બે સ્ટોક સિમેન્ટ સ્પેસમાંથી છે. સિમેન્ટમાં સેક્ટરમાં છેલ્લા થોડાક દિવસના કરેક્શન કોન્સોલિડેશન પછી એક ફ્રેશ અપમૂવ ગઈકાલે જોવા મળી હતી. તો જેકે લક્ષ્મી સિમેન્ટ પહેલી પિક રહેશે. 20 DMA નો સપોર્ટ લઈને ગઈકાલે એક સારું બાઉન્સ બેક જોવા મળ્યું, સારા વોલ્યુમ હતા. ફ્રેશ રેકોર્ડ પણ કન્ફર્મ થયા અર્લી ચાર્ટ્સ પર. 886.55 નો ક્લોઝ છે. 869 નો સ્ટોપ લોસ રાખી 915 ના ટાર્ગેટ માટે લઈ શકાય. જેકે સિમેન્ટ બીજી પિક રહેશે. 34 DMA નો સપોર્ટ લઈને આમાં રિબાઉન્ડ જોવા મળ્યું છે અને ગઈકાલે એક અબો એવરેજ વોલ્યુમ સાથે ફ્રેશ રેકોર્ડ કન્ફર્મ થયા છે અર્લી ચાર્ટ્સ પર. 4390 નો ક્લોઝ છે. 4250 નો સ્ટોપ લોસ રાખી 4540 ના ટાર્ગેટ માટે જેકે સિમેન્ટને લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમમાં બે રેકમેન્ડેશન માટે અને આ બે સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે.